સુરેન્દ્રનગર એસટી ડેપોમાં મુસાફરોનો હોબાળો જોવા મળ્યો. ડેપો મેનેજર અને પૂછપરછ વિભાગમાં અનેક વખત રજૂઆત બાદ પણ હળવદ તરફ જતી એસટી બસ શરૂ કરવામાં ન આવતા મુસાફરોમાં રોષ ફેલાયો હતો. સુરેન્દ્રનગર એસટી ડેપોમાં મુસાફરોનો હોબાળો જોવા મળ્યો. 7:55 વાગે ઉપડતી સુરેન્દ્રનગર હળવદ બસ છેલ્લા 10 દિવસથી બંધ કરી દેવામાં આવતા મુસાફરોની ધીરજ ખોટી. ડેપો મેનેજર અને પૂછપરછ વિભાગમાં અનેક વખત રજૂઆત બાદ પણ હળવદ તરફ જતી એસટી બસ શરૂ કરવામાં ન આવતા મુસાફરોમાં રોષ ફેલાયો હતો. બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોએ એસટી વિભાગ સામે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકો આ બસ બંધ કરવાને લઈ હાલાકી ભોગવી રહ્યા છે. તાત્કાલિક બસ શરૂ કરવાની માંગ સાથે મુસાફરોને એસટી પૂછપરછ વિભાગમાં હોબાળો મચાવ્યો. સુંદરથી હળવદ અપડાઉન કરું છું અને અમારી જે રેગ્યુલર બસ આવે છે 7:55ની એ છેલ્લા 10 દિવસથી બંધ છે. તો મહેરબાની કરીને એને ચાલુ કરવા વિનંતી છે, કેમ કે અમે લગભગ 20 થી 25 જણા અપડાઉન કરીએ છીએ એમાં, અને એના લીધે અમારે તકલીફનો સામનો કરવો પડે. ક્યાં ક્યાં રજૂઆત કરી છે? ડેપો મેનેજરને રજૂઆત કરેલી છે અને અમારી અરજીને લગભગ પ્લાન આપતું જ નથી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.